વાગુબા લોકો હોય તો અમે દેખાતાય નહીં. તું આખા ગામને દેખાતો નહીં, મને ચોથી દેખોય. જો જ્યાદા હા જો જ્યાદા હું જોતો અમેરિકા. વાગુબા તમે તો ખરેખર દોઢું જ બોલો છો. હે વાગુબા હા એટલે ટોમેટો થી પછી બટાકાનો કલર કરી લાવ્યા છો? એટલે ટોમેટા સી કાઢ્યા બટાકાનો કોઈ કલર કરે નકર મેલો છત્રી હમણાં ટોમેટો થી ઓએ. ટોમેટો થી હા અરે વાગુબા ટોમેટો હોય જ નહીં, કારણ કે ટોમેટાના ભાવ હભ્યા તમે ઓએ. શેઠ આસમાને પહોંચ્યા છે અને એ ટોમેટો તમે ના ખાઈ કો. હા ઈરે ટોમેટા અમી ના ખાઈ કેમ ને. અરે ના જ ખાઈ કો ને અમે નહીં ખાઈ કેતા. 160 રૂપિયા ટોમેટા કિલો છે બરોબર. હા એટલે હું તો ભીખ માજીને ચાલવું છું ને, ગામમાંથી બધા માજી લાવું છું ખાઉં છું. અરે પણ મેં ચો તમને એટલું બધું કીધું, આ તો ટોમેટોના ભાવ છે ને એટલે મેં કીધું. જો ટોમેટા છે ને સેવે છે, સેવ ટમાટરનું શાક કરીને ખાવાનું છે. હે વાગુબા હા તમે આવી સબ્જી કરીને ખો છો? જો બલ્લુ મને ખાલી જે ખાવાની ઈચ્છા થઈ જાય ને પછી લાખ રૂપિયા ભાવ હોય ને લાખ રૂપિયા તો લાઈન ખાઉં હું. તોય લાઈન ખો. હા શું વાત છે. કાળિયા તું શું ખોય હાલ? હાલ તો હું તો કઢીને રોટલો. હા તો તું કડીને રોટલો ખા, બીજાને તું પાછળ ના હાલ ને હમણાં છત્રી મેલ્યો હમણે. એવું નહીં વાગુબા. મારી વાતો ભાઈ તું અમે પહેણ્યો તો સી નહીં બરોબર, સી ઓઢો તો લે પૈસા ભેગા કરી કરીને તું શું કરી? હવે તમને સાચી વાત કરું, હા જે દાળ હું બૈરું લાવ્યો ને હા એ દાળ ટોમેટાનું શાક કરીને ખાયું, પણ હાલ નહીં. હા તું ખાય પણ ઈ દાડા 3 રૂપિયા કિલો હશે ને તાણી ખાય. 3 રૂપિયા નહીં વાગુબા, એ દાળ છે ને મુગ્ગામાં મૂકી જે શાકભાજી છે ને એ આ બલ્લું ખાય, કારણ કે બૈરાનો હરખ હશે. હા જેમ કે ઓઢા મેણું ભાગે ને એટલે હરખ ડબલ હોય. મારી વાત અભડ કાળજા તું પહેણે તાણી ખાય કી પૈડ્યું હા? પૈડ્યું સમય આવશે, એક દાડો નહીં આવે સમય. ઓય ઓય સમય તો આવશે તારે મરવાનો. તમે જાજો તારે એક તો દોઢું બોલ્યા વાળા. કાળિયા બસ જાણે ભેગા થો તારે દોઢું જ બોલવાનું. તું જાણ લે ભાઈ. સારું समय का भरोसा नहीं कब पलटी मार जावे. ખરેખર આ ટોમેટા ને માર્કેટમાં એના હમ કોઈ જોતું ના, ઈ ટોમેટા આજ માર્કેટમાં બૂમ પડાઈ રહ્યા. 3 રૂપિયા કિલો હતો અને તારે 160 રૂપિયા. લે ભા એ ભા એ થાળી ચક્કુ પિતળિયું લાય. કાકડી નહીં લાયા લે. સેવ ટમાટરનું શાક બનાવવાનું છે આજ એકદમ તડકા. ના હોય તાણી સ્વાદી પૈસા લાયા વળી અત્યારે તારમો. હા તું લાઈન ભાઈ બીજી પંચાયત કર્યા વણો. પૈસા ના હોત તો તું આટલી ઘણા ભૂસે મરી ગયો હોત. એટલે કાકા રોજ આવું ભાડ્યું નહીં અમે કદી, ઠેંગણા એટલે રોજ રોજ અમે આવું નહીં ભાડ્યું ખાવાનું. એમને પાડા જેવો નહીં થઈ રહ્યો. મારા ઓળખ્યા અમાર જોડે તો જેમ પૈસા જ ના હોય એવી વાત કરી લ્યો. સમય કા ભરોસા નહીં કબ પલટી માર જાવે. ભા લાકી હાલ આવું કાકા. લ્યો કાકા ટોમેટો ખો. ત્યાં ટોમેટા કેટલા નથી તને ખબર છે? 80 રૂપિયા નથી. હવે કાકા ગમે એટલા ના હોય, ખાવા લાવ્યા છો તો વળી ખાવાના જ હોય કે. હા તે શાક કરું નહીં તાણી ખાવા નથી અત્યારે નહીં ભાઈ, ચોખ્ખી વાત છે. પણ કાકા મારે કાચું ખાવું છે. 3 રૂપિયા કિલો હતો આલો જ. અરે પણ યાર કાચું ખાવું છે કાકા, હું સમજતા નહીં તમે. નહીં મળે ભા, આજ તો તું એકણ ઊંધો પડીને આડો ટે નહીં તો ટોમેટો નહીં મળે. મરસા ખાધા ના કાકા ટોમેટો તો આ તમારે મને આલવું જ પડશે. નહીં આલું. એટલે 160 રૂપિયા ના કિલો છે. કાકા ટોમેટો નહીં આલું. એટલે 160 રૂપિયા ભાવ છે. હાલાય ભૂપતજી, એ ભૂપતજી, બહાર આવજો. શું છે કાકાજી? કીધું તમારો ટેબલ પંખો આલજો મન. અરે ટેબલ પંખો તો બળી ગયો. ચાણી. અરે કાલ રાતે વરસાદ નો બળી ગયો છે. અરે જબરજસ્ત લોચા કર્યા. મારા ઘરમાં બાજરી હમી કરવી હતી. હા એ તો પણ બીજો લાવો કોક નો. પણ હવે ચોથી લાવું. અરે ટેબલ પંખો તો આર્યો બાબુજી જોડે. બાપુજી જોડે છે. ઓવા હમણાં જ લાયા છે. પણ ભૂપતજી તો હના આલી. અરે આલજી ના પાડે ભલા આદમી. જતાવ તો ખરો કે. જતાઓ તો. આ ભા લાયા સેવ ટમાટરનું શાક કરવાનું છે. બસ કઈ એ બસ કઈ અયા અરે બેનાના ચમ નવરા પડી ગયા છો? અહીંયા ભાઈ થોડું કોમ હતું. શું કામ હતું? છત્રી પડી હોય તો હાલજો, ખેતરમાં જાવ થોડું. છત્રી તો આ પડી, પણ ક્ષેત્રમાં તો મારે જવાનું છે. એટલે થોડું કોમ છે મારે એટલે કહું. હા એટલે મારે કોમ છે.
યા ભાઈ આલી વાત તો સારું હતું મારે પેલા પૂડા પલડી હતી તો મારે ક્ષેત્રમાં જવાનું છે ને કે હાલો યા હવે શું કરું છત્રી કેટલી આપી જાય મારે હવે પાટણમાં મળી છે પાટણમાં તો મને ખબર છે પણ આ વરસાદ આવશે તો મારા બધા પૂડા પલડી જાય એટલે કહું છું એટલે પુળો પર છત્રી ઢોકવાની છે તાજું ઢોકવા જાઉં છું યા એ દોઢેનું ઘર છો યાર તમારે આલ્યું હોય તો હાલો ના આલ્યું તો કોઈ નહીં એટલે મારે ક્ષેત્રમાં જવાનું છે ને કે હાલો એવું એમ હા યા શું કરું હવે ઉમદા કાકા એ છત્રી જોતી હોય ને તો વાઘુજીને ઘેર પહોંચી દો બાબુજીની હું અહીંયા છત્રી છે અને યાર ઘરની બહાર ક્યાં જવાનું હતું નહીં બરાબર તો અહીંયા પોકું તારી હા અહીંયા જઈ લઈ આવો હા હા બચી ગયા ના કે હાલ મારો સમય ફરી જોત વાઘુજી એ વાઘુજી અલે આબા એ આબા લે બે ઘેર નાખ્યું ખરેખર વાઘુજી લગી રે મગસ નહીં હો આવા મુગા ભાવના ટોમેટા હુના મેલોય કોઈ દાડો આવો કાકાજી હા ભૂમદા કાકા ક્યાંથી આયા પંખો અરે નવો લાયો અહીંયા તો વાયરમ નવો દેખાય છે વાત કરો છો તી. આ ધૂળ ધૂળ નહીં દેખાતો જૂનો મારા માટે નવો છે તમારા ઘરથી જ નહીં લાયો કે કે આટલું બધું દોઢું જો બોલવાના આવે છે શરૂઆત તમે કરી હો શરૂઆત મેં નહીં કરી હમું બોલવાનું મોમાં આ કીધું એ. કે ભમણ્યા છું પછી અમને આવડા ભમાવતે હો પંખો ભમાઈ ઘેર જઈને જાય જ ન કરે મેં મોમાં જો સોના મને આવે વાત કરી દીધી હેડ. આ પડી છે એટલું તો. અહીંયા વાઘુજી એ વાઘુજી વાઘુજી એ વાઘુજી જાય જતી રહ્યું છે કે આ દારૂડી વહેલા વહેલા દારૂ પીવા જતી રહ્યું લાગે દેખો છત્રી તો મળી ગઈ છે. ના નહીં ખાવું ખાઈ જાય ની તો આ હોકા મુદો રે ની ટોમેટા બદલે થઈને મારું જીવીએ એવું એવો છો નહીં છત્રી મળી ગઈ કશો વાંધો નહીં. એક ટોમેટા બદલે ઠેંગણા તે મને લખ 84 ના ફેરા ફેવર્યો આખા ગામમાં પણ કાકા હાલ દીધું હોત તો તાણી આલ દીધું હતું એમ હા એટલે 20 રૂપિયાનું ટોમેટું છે આખા બજારમાં ફર્યા નહીં તાણી એક જ લારીમાં ટોમેટા જોવા મળ્યા છે કાકા તમને 20 રૂપિયા વાળા લાગે છે મારી આબરૂ વાળી નહીં લાગતી તારી કેટલી આબરૂ છે આખા ગામમાં કમાણો છો આ દાડા સુધી એકલી આબરૂ જ. એટલે તું 50 પૈસાની આબરૂ નહીં કમાણો ઠેકણા ઓહ તારે કાકા કશો વાંધો નહીં હવે હું મારા પૈસાથી બજારમાં જઈને 1 કિલો ટોમેટો લઈને બધો ટોમેટો ખાઈ જાઉં તમારા હોમે બેસીને જુઓ ખાલી દાડા મજૂરી દાયા ની તાણી તો તું ટોમેટા કિલો ભલે જાયો જાયો પણ ટોમેટા લાઈન ખાયો હું બસ સારું હેડ તું પહેલા તો ફેર હેડ પછી તારી વાત ચમ હા હા કાકા હવે ઘેર જઈને મારા પર તમે હાથ ના ઉપાડતા હો હા કારણ કે તમે મારી આબરૂ કોમ વચ્ચે નહીં રાખી પછી સમજી જાજો. પછી અપા એટલે હા સમજી જાઓ ને કાકા તો સમજી જવલ્યો તઈ મને મારશો બાચે પડશો કાકા મારા ભાઈબંધો બધા હતા હા મારા ભાઈબંધો બધા હતા ને તમે મને ગોમ વચ્ચેથી ઝટીએ ધાલીને પાછો લાયો તો મૂર્ખા તારે બુદ્ધિ નથી કે ટોમેટો લઈને ગોમ વચ્ચે ના દોડાય આપણે પણ કાકા તને તમારી એટલી બુદ્ધિ નથી કે અભા લે ખાઈ જા આ હોનાનો કટકો છે અને હોનાનો કટકો ના ખાવા દેવાય કાકા પહેલા તો તમે બોલતે શીખો હોનાનો નહીં હોનાનો આ એ હોનાનો હા કેટલા આરામથી હું પધાર્યો હતો કીધું ટમાટર લાવું સેવ લાવું અને મસ્ત તડકા શાક બનાવું તે આખા મૂળની પથારી ફેવરી નાખી ઠેકણા પણ કાકા હું જેટલા હરખથી ટોમેટો લઈને દોડ્યો તો તોય તમે મારા જોડેથી ટોમેટો લઈ લીધું હારું હારું પેલો સુલો હણકા હેડ હવે હેડ હેડ સુલું મુલું મું નહીં હળગાવ મારે શાક ખાવું જ નહીં નહીં ખાવું શાક કદી નહીં કદી દિવાળી નવાઈને ટોમેટો લાયા તે લઈ લીધું ટોમેટો લે બા 4 ટમાટર નતા આપણે હા 4 ટમાટર નતા તમને ખબર તમે લાયા હતા ને 4 હતો આ 3 અને છત્રી નહીં તે મારો ઓળશ્યું ચિયોક છત્રી ઉઠાઈ ગયો અને ટોમેટો ઉઠાઈ ગયો સારું કરી હા સારું કરી સારું નહીં બા જે ઉઠાઈ ગયો છે ને તો હવે હાથ ભાવજી પસતા હે હા
આ તો પસ્તા મને ખબર છે. વાઘુજીના ઘેરથી કોઈ હમણાં વસ્તુ ના ઉઠાઈ જાય. આ 160 રૂપિયાના ભાવનું ટોમેટો ઉઠાઈ ગયો. સાચી વાત છે કાકા. હા ઓવે. બાપા હા. તમે તો આ બધું ભરીને મેલ દે. ખાતો નહીં બરોબર. મફુજી અમે કે કરતા ને કે વાઘુજી તમારે કોઈ કાગા પાછું એટલે સીધું મારા જોડે આવવાનું. હા. તમારા ગામમાં કોઈ બોલવાનું નહીં. હા તે અમે તાંચો તમને બોલતે આવડે હે. ભાઈ છે બા. હવે મફુજી 160 રૂપિયા ટોમેટાના આલસી ને તાણી સેવ ટમાટરનું શાક થાય એ સિવાય નહીં થાય હવે. હા તો જો લેતા હો. જો 2 ગોઠ્યો મારી છે. એક ગોઠ છોડી નહીં તો તારી પથારી ફરી જાય. પકડ. અરે કાકા નહીં ખાવ તમે આટલા ટોમેટોનો ઢગલો કરશો તોય નહીં ખાવ. એમ તો આબરૂ હાલી શકો મને. આબરૂ તો તમને સાંભળતી વાલી નહીં. સે વાલી. પણ 2-4 મિલી કોનના પટ્ટા ની એટલે લ્યો બધી ખબર પડે હે. ઓવે ટોમેટા અડ્યા નહીં તો હાથ ભઈ નાખ્યો તમારા. હારું પેલું ખોવાણું ઈ લેતા આવજો પેલા. ઈ તો લાયો. લેતા આવો. હા મન નહીં ખાવા દીધું ને લેતા આવજો એની. મફુજી એ મફુજી હા ઓય આવો. રહોડામ શિકાર રોટલા કરતા તા કે શું? નહીં કરતા રોટલા આયા શું છે કો? હા હા તમે મને આગળ કીધું તું કે તમારે ગમે તે મેટર હોય તો મારા ઘેર આવતું રહેવાનું. એટલે મારે હવે મેટર આવી પડી છે. તમે મને સોલ્વ કરી આલો હડો. વળી ચોકણ જઈને વળી ઝઘડો કરી આયા તમે. ઝઘડો નહીં કર્યો. અંતાણે મારા ઘેરથી ટોમેટો સોરાણું છે. એટલે વાઘુજી તમે કોઈ મસ્કરી કરવા આયા છો? જેમ પી ગયા છો તમે? ના એટલે આ ટોમેટો જ વળી જો સોરાતા હશે ભલા આદમી શરમ આવે છે કે નહીં આવતી તમને? હવે એ તો તમે કોઈ દાડો લાઈન કાઢા હોય તેને ખબર હોય કે તમને. શું કહો છો? હાલ ટોમેટો માર્કેટમાં બૂમ પડાવે છે. કદી લાયા છો? હા લારીયમ તો દેખવા ટોમેટો મન તો ભાવતા નહીં દેખાતા ના હોય તો આપણે શું લેવા દેવા? ના ભાવે. હાલ તો ભલ ભલ નહીં ભાવતો. ચમ? તમારા શું ભાર? ચમ ના ભાવે? ના ભાવે. ભાવ એવા છે એટલે ચોથી ભાવે. ઓહો હો હો વાઘુજી અસલ વાત કરું. હા. કોનું 60,000 તોલું છે તો પછી લાવવાનું બધા બંધ કરી દે હી? હવે હોનું 60,000 તોલું છે વાત સાચી છે. પણ હોનું ખાવાનું નહીં અને ટોમેટો તો ખાવાનું છે. એ તો ઘરમાં લાઈન મેળવાનું છે. કોઈ તો દાગીનો બનાવીને પહેરવાનો છે. એટલે ટોમેટાના કોઈ 60,000 રૂપિયા છે અહીંયા માર્કેટમાં? 160 રૂપિયા છે. હા? 160 રૂપિયા 160 રૂપિયા તો કોઈ ના કહેવાય. વચમાં 300 રૂપિયા ડુંગળી જાતી હતી. કોઈ ના કહેવાય. હા સારું હેડો 160 રૂપિયા મને આલજો હેડો. પણ મુજી- તમારાથી સોર તમે ન પકડી કો તો 160 રૂપિયા મને કિલો ના આલજો. વાઘુજી અભળો મારી વાત કે ટોમેટાનો સોર ઘેર ઘેર ખોળવા નીકળું તો હું ગોડો ગણાવ, મૂર્ખો ગણાવ હું. હાલ તો મૂર્ખા અમી ગણાણા આવે. તાણે તમારે તમારે ઘેર- અભળો મારી વાત કે દાગીના ખોવરાના હોય કે ઘરમાં બીજી સોરી થઈ હોય ને તો હું ખોળી આલું સોર. પણ હવે ટોમેટાનો સોર હું ખોળી આલું ભલા આદમી? તો પછી મોટા ઉપાડે આપણે એમ ના કહેવાય કે તમારે ગમે તે મેટર હોય તો મારે ઘેર આવી જવાનું. પણ હા હા હરી મેટર ના કહેવાય. હારી મેટર ના કહેવાય ને? ના તો તમે સોર ની પકડી કોણ? ના પણ હું જેવી રીતના સોર પકડું કહો? તમારા કોમ નહીં અમે. હા તમારા કોમ નહીં. તમે પકડી કે હો હા સોર ને તમે પકડશો હા મારામાં તાકાત છે. હું સોર ને પકડીને લાયો. તો અભળો મારી વાત કે સોર ને પકડીને તમે મારા પાસે લાવો 160 રૂપિયા હાલવાની જવાબદારી મારી. પછી લે આવ્યો હો પૈસા. આલ્યો હા હા એમ હો આલ્યો જો હોય. ખરેખર ભરપૂર તો બસ વાયાના ઘેર ચોરી થઈ છે. હવે મફુજી જોડે મોટા ઉપાડે બોલીને તો આયા છે. પણ આ ટોમેટાનો સોર હવે ગોતવો ચોથી મળશું. કોકને કહેવા જા હતો પહેલા તો લાસારી આવશે. હા હવે આર્યો સોર પકડા હે. જો પતાડમાં ફેઈ ગયો હશે ને તો હોમેથી કહી દે હે કે ટોમેટો મેં લીધું તું. હા લે ભૂપતજી એ ભૂપતજી ઓય આવો. વાઘુજી આવો. શેનું શાક કર્યું તમાર? બટાકાનું ભાઈ. અલ્યા એકલા બટાકા ખવાતા છે. એક આજુ ખાલી ટોમેટો વાઢો ને તો ખરેખર બટાકાના શાકમાં વટ પડી જાય. વાઘુજી એક વાત કહું? હા ટોમેટા હાલ વાઢીને નાખવાનું તે વાત છોડો પણ મસાલા માટે નહીં લાવી જતા એટલો ભાવ છે. એવું છે એમ? ઓએ એટલે તને હું તમને ટોમેટાનું કહેવા આવ્યો તો. હા ટોમેટાનું જ કહેવા આવ્યો તો. એટલે કેવી રીતના? મારા ઘેર ટોમેટા લાયા છે. તમે લેવો જ લઈ જાજો ઠેલી ભરીને. થેલી ભરીને ટોમેટો? હા એટલે હાલ કોક ટોમેટાના 100-150 રૂપિયા ભાવ છે અને આટલા મુઘા ટોમેટા તમે કેમ થેલી ભરીને લાયા છો? એવું છે એમ? હા આ તો અમારે ખગે આલ્યા છે. હા ગયા આલ્યા છે એમ? હા તો વાઘુજી હું લઈ જાઉં. લ્યો હરજો હરજો હાલજો થોડો ટોમેટો. એવું છે એમ? હા એટલે તારી આર્યો તો ટોમેટા લેવા તૈયાર થઈ ગયો એટલે સોર આર્યો નહીં. હવે હેડો હેડો. ભૂપતજી
હું તો ખાલી હમણાં કહેતો હતો. અલ્યા ભલા આદમી ખરાબ બફોરના મશ્કરી કરવા નીકળ્યા છો તમે તાણી. એટલે મશ્કરી નહીં કરી, હવે સાચી વાત કહું. હા હું 160 રૂપિયાના ભાવના ટોમેટા લાવ્યો, બરોબર? હા. 4 ટોમેટા આયા તે 80 રૂપિયાના, હા બરોબર? એમાંથી એક ટોમેટો અભો લઈને નાઠો એટલે હું ચેડે ચેડે દોડ્યો ને અને હું પકડીને જાણે ઘેર લાવ્યો ને ત્યારે ખાટલામાં 3 ટોમેટા પડ્યા હતા, એમાંથી એક ટોમેટો કોક ચોરી ગયું છે. એક ટોમેટું ઓય ચોરાઈ ગયું. ચોરાઈ ગયું એટલે મેં તમારી મશ્કરી કરી, કીધું હમણાં હોય ને ચોર્યું હશે ને તો કહી દે. ના વાઘુજી હું તો જો જ નહીં તમારા ઘરોમાં. ના ના, એ તો પણ ખબર. હા વાઘુજી હું શું કહું છું ખબર છે હા. કે ખેગારજી મારા એ પંખો લેવા આયા હતા એટલે મારો તો પંખો બળી ગયો હતો એટલે મેં એને એમ કીધું હતું કે વાઘુજીના એ ટેબલ પંખો છે એટલે એના ટેબલ પંખો લેવા જાઓ હોય ને કદાચ લઈ લીધું હોય તો. હા ભૂપતજી, ઓય ને ટોમેટો એકલું નહીં લીધું, પંખો લઈ જાશે, છત્રી લઈ જાશે, ટોમેટો લઈ જાશે. હાય હાય હા, એટલે ખેગારિયાને શરમ નહીં આવતી હોય. તને એમ કહું છું, ના તો પેલી કહેવત નહીં કે હુંના ઘરમાં હાથ પરુણો, હાચું હાચું એવું કરીને મિલ્યું હોય ને. આ નકામા માણસો કહેવાય. આની છત્રી 250 રૂપિયાની છે. અરે વાઘુજી મારું તો એવું માનવું છે કે ગમે એના તમારા ઘેર હોનાનો ઢગલો પડ્યો હોય ને તો પૂછ્યા વગર એમાંથી અડાય નહીં. એમ નહીં, ઢગલો તો આપણે હોનાનો ના પડ્યો હોય ભૂપતજી, બરોબર, પણ કદાચ તેમ ફોફાનો ઢગલો પડ્યો હોય ને તો એક ફોફો મોચી ના લેવાય એમ. ના ખવાય ના ખવાય. તાણી આ નકામા નકામા ખેગરિયાની વાત, તમારું નામ નહીં આવે હો. મારું નામ ના લેતા હો. સારું સારું. ખોટો હું ખબર છે અમારા પાડોશી છે અને અમારા પછી કજ્જા થાય ને હા. એમાં વસ્તી રાજી થાય હોવે, હોવે. અને વસ્તી રાજી થાય ને તો પછી ગોમ રાજી થાય હું સમજી અને ગયો. ગોમ રાજી થાય તો પછી હગાવાલા રાજી થાય હા. હગાવાલા રાજી થાય તો પછી વાતો ચોયની ચોય પોકી હા. કે જો લડ્યા. આખી દુનિયા રાજી થાય. હા અને આપણા દુનિયાને એવી રીતના રાજી નહીં કરવી, હા. આપણે હારા કોમ કરીને રાજી કરવી છે અને હારા હારા આપણે કાર્ય કરવા છે. જીવનમાં જીવું ને એટલી ઘણા એક નક્કી કર્યું છે કે આ બંડી વરણીએ જિંદગીમાં કોમ હારા 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 અને હારા જ કરવા છે, કોઈનું ખોટું નહીં કરવું. બંડી બદલશો ને એ તાણી મેળવશે. અત્યારે તમે પંખો ચાલુ કરીને ઘડીવાર ઊંઘો, ગરમી વધારશે. હા બાબુજી હો? હા બંડી બદલતો નહીં, હારા હારા કામ કરવા તારે. લે ખેગારજી, એ ખેગારજી, ઓય આવ. ખેગાર જ સોર છે પણ એની પથારી તો ફરવાની જ છે હવે. આવો વાઘુજી, ચમ આયા તા? એટલે ભલા આદમી તમારા ઘર ઉજી મારે ધક્કો ખાવો પડ્યો. ચમ આ ટોમેટો બદલે. ચમ ટોમેટો અરે મારે હગાના ઘેરથી થેલી ભરીને ટોમેટો લાવ્યો છું, તે ખાટલામાં પડ્યો તો પંખો લેવા આવ્યા હતા, તાણે છત્રી લઈ ગયા તો ટોમેટો ના લઈ જવાય તમાર? છત્રી લઈ ગયા? અરે પંખો તો હું લાયો તો પણ છત્રી નહીં લાયો. અને એક બીજી વાત કહું, ટોમેટા જોઈને મને વિચાર તો આવ્યો તો કે હું ટોમેટા લઈ રહું, પણ ભાવ કેટલો છે ટોમેટાનો? 150 રૂપિયા કિલો, અને એમાં તમે ઘેર નતા એટલે મારે તો લેવાય. એવું એમ? હા તો પંખો લાયા તાણી હું ઘેર નતો, પંખો ચમ લાયા તમે પૂછ્યા વગર? લ્યો હડો, માર ઘરમાં છે ને 1.5 લાખના દાગીના ચોરાડા છે. હડો. એ વાઘુજી, ના સચ્ચી વાત છે. આ હું વાત કરું, હું તો ખાલી એકલો પંખો જ લાયો તો. આ પંખો એકલો જ લાયો તો તમારો. મારા ઘેરથી તમે જેટલું લાયા હોય એ અત્યારે કહી દેજો, નકે છે ને હું પોલીસ સ્ટેશન જઈ અને ફરિયાદ નોંધાઈ દઉં છું કે મારા ઘરથી 1.5 લાખના દાગીના ચોરાણા છે. અલા ભગવાનની શોગન, એકલો પંખો જ લાયો તો બીજી કોઈ વસ્તુ તમારા ઘરથી હું નહીં લાયો. ખેગરજી, હાલ તો તમે ભગવાનની સોગંદ ગાધી એટલે મેં માન્યું, પણ જો ટોમેટો તમારા ઘેરથી આવ્યું અને તમે ચોર સાબિત થયા ને તો પછી મજા નહીં આવે. તમે તાર તમારું ટોમેટો મારા ઘરમાંથી નીકળે તો આ ખેગારનો સમય તમે ફેરવી નાખજો બસ. ફરી જાય અમે ફરી જાય. આ ફેરવી નાખજો. અને પંખો ચાણી મિલવા આવશો? હોજે આલી જાઓ. હોદે પંખો આવી જવો જોવે. આઈ દા. હા અને કોઈ ને હા, એ તો બધી હમણાં વાતો જ હતી ટોમેટાની. એવું ઓવે હારું હડો. હવે ખેગાર તો એકલો પંખો લાયો છે, પણ જે છત્રી લઈ ગયો છે ને એ ટોમેટો લઈ ગયો છે. હવે છત્રી વાળાને કેવી રીતે પકડવો? એ ભૂમડા કાકા, આ મારું બેટું મને સમજાતું નહીં. હે. વરસાદ ચાલુ હોય છે તાણી તમે છત્રી ઓઢીને ઊંધા નહીં પડતા, પેલી ખાતરની થેલી હોય છે એની માથે નાખીને ફરતા હેડો છો. આ વળી ચોથી છત્રીના પૈસા તમારા જોડે નીકળ્યા? એટલે હું તારા પાંચ લઈ ગયો એટલે પૈસા
અરે એમ નહીં કહેતો હે. તમે તમારી જિંદગીમાં કદી છત્રી નહીં વારી આજ વળી ચોથી લાયા એમ કહું છું હવે તું શું કમાઈ ઊંઝો પડોશી વાત કરી છે તે? આ ધાણી જોઉં તાણે તું આ વાડોલી ફેંકતો હોય છે હે? શું કર્યું તે તારી જિંદગીમાં મેં શું કરી મારી જિંદગીમાં હે? તમારા જોડે કેટલી જમીન છે જમીન તો હોક ના રહી મારા જોડે. કેટલી જમીન છે અલ્યા તું શું દોલત વાળો થઈ ગયો વાત કરી છે તે? તારા પાસે જમીન છે તે કોઈ દર રૂપિયો વાપર્યો છે ભિખારી? આહ, આ મારું ઘર જોવો અને તમારું ઘર જોવો લ્યા અલ્યા વરખે આ ઓયડી કરી છે અને પેલા કાળિયા રાડ પાડતા હતા બંધ થઈ જા હવે વાત કરી છે તે. મજૂરી હજુ બાકી થઈ એની બાપડાની. અરે મજૂરી આલી દીધી અને હજી કોઈ તો ધાબુ થાય ધાબુ વાયરો ધાબુ થાય ઓવે જગા નવીની છત્રી લાયા છે તે હું નહીં લાયો. તો આ છત્રી વાઘુજીની છે. વાઘુજીની સાહેબ ઓવે તેમાં કીધું ભિખારી જોડે પૈસા ચોથી નીકળ્યા એ ભિખારી તું વાત કરી છે તે? તારા જેવો નહીં માજી નહીં ખાતો ઘેર ઘેર વાટલે લઈને શાક લેવા નહીં જાતો હું. ઓવે મારા ઘરનું બનાવીને ખાઉં છું હું. ઓવે વાહ તારી માજી નહીં ખાતા એમ ઓવે આ છત્રી માજી લાયા કે આ છે પણ આ ખાવાની વસ્તુ છે. હા તમે દર સોમવારે છત્રી માંગો છો ઉશીની વાત કરી છે તે. એ ભૂમતા કા હું શું કહું છું હે. લાવો 5 મિનિટ છત્રી આલો હું દુકાન જઈને મસાલો લઈને આવતો રહું ના રે એવું ના શું કરવા હાલું? તારે નહીં છત્રી વાત કરી છે તે? મારા પાસે માગી છે તે? અમાર તો 3 છત્રીઓ છે 3 અતે ઝાકી ઓઢીને ફરતો હેડ જા. મારી છત્રી અલગ છે મારે ટીંડિયાની છત્રી અલગ છે અને ટીંડિયાની માની છત્રી અલગ છે વાત કરો તે આ તો પણ ઓઢીને ફરતો હેડ જા હેડ. આ તે ફરતા હેડ છે ભરપાઈ છે કોઈ ના હાલે જકા. આમી તો માજી ખસે કોઈ ના કોઈ વાત કરી છે તે. હેડ હેડ ભિખારી. ભિખારી કોણ છે બધાને ખબર છે બસ હવે બોલી ને હવે કા. વળી ચોકન ટસુકા લેતા હેડ્યા ચમચોક જવાનું એટલે તમને ઘેર પૂછવા આવા મે એટલે ભાઈ પૂછવા ના આવો પણ આ ભેદાના પડશો ને તો વળી નોયતું કરશો. હા તે નોયતું કરશો તો અમાર ઘેર રહ્યા હારું હેડો હું તમારા હારા બદલે આવ્યો તો. ચમ મારે ખાગાનીથી ટોમેટા આ ઠેલી ભરીને તે શાક કરવા લેવો હોય તો લઈ દેજો. શાક કરવા હા ખરેખર વાઘુજી હા આ તો પેલી એક કહેવત સાચી પડી કે ભાવતું તું વૈદે કીધું એવું એમ ઓવે એટલે જોવે છે ઓ જોવે છે મારે દાલ ઢોકળી બનાવી છે અને મારે તો એક ટોમેટું હશે ને તોય ચાલશે એક જ ટોમેટું તારે જોવે એમ ને? હા તો મારી વાત સાંભળો મારે ખાટલામાં 3 ટોમેટા પડ્યા છે એક લેતા આવજો. હા કશો વાંધો નહીં એટલે આ તારી આ તો તૈયાર થઈ ગયો અરે સોર નહીં બાપડો. એ બાસ્કાઈ ઓય આવો. કેમ વળી વિચાર બદલાઈ ગયો ના ના ટોમેટા સીધ નહીં મેં તો મસ્કેરી કરી ખાલી. તારે ટોમેટોના ભાવ વધારશે એટલે તમે મશ્કરી કરી એમ ને ભાવ વધારશે એટલા જ મસ્કેરી કરી છે. હું 160 ના ભાવના ટોમેટા લાયો તો અને એક ટોમેટો અભો લઈને નાઠો એટલે હું એના ચેડે દોડ્યો નહીં એટલી વારમાં તો ખાટલામાંથી એક ટોમેટો ચોક લઈ ગયો અને છત્રી લઈ ગયો. ટોમેટું છત્રી ઓએ હવે આવા મુકા ભાવનું ટોમેટો ચીઓ લઈ ગયો જો બાસ્કાઈ હાથમાં આવી ગયો ને તો એની તો પથારી હું ફેવર્યો. વાઘુજી ટોમેટું ચીયો લઈ ગયો ને એ ખબર નહીં પણ તમારી છત્રી ફૂમતો આખો લઈ જશે ફૂમતો કાકો મારી છત્રી લઈ જાય એમ ને? ઓવે એટલે તારી આ તો હોકતા તા શિયાળ ને નકડી ઊંડેડું. બાસ્કુજી છત્રી હીરો લઈ ગયો અને ટોમેટો હીરો લઈ ગયો હશે. લઈ ગયો નહીં હોય ને તો છેવટ ઉભો પૈકણ ખાઈ તો જો જશે. એરી આપણને ખબર નહીં હો પણ આ છત્રી લઈ જા એ તમને કેવી ખબર પડી? હીરા છત્રી લેવા માર ઘેર આયા હતા ને એટલે મેં તમારું ઘર વતાવ્યું હતું એટલે તમારી છત્રી નથી એટલે મારે ક્ષેત્રમાં જવાનું હતું એટલે ઘેર બેઠા બેઠા ચોમા ને હવે આઈડિયા કોઈ નાલશો નહીં ને કે મોટું ફેવરી નાખ્યો હોય. વાઘુજી આઈડિયા નહીં આલી ખાલી છત્રી જ વતાવી હતી તે પણ છત્રી શું કરવા મારું ઘર બતાવ્યું? તારે હાલવી તે તારું ઘર નતો તાણી મારા ઘર 2.5 લાખના દાગીના ચોરાણ આલે હેડ હવે તું આલે હા એ લઈને ફૂમતા આકા દોડેથી સોરણા હોય ના તો ના પોતાને છત્રી થઈ તો હાલવી નહીં બીજાના ઘર બતાવે ઘેર નરવો બેઠો બેઠો. તે તારે નથી આલવી અલ્યા હું ઘેર નતો ને કે એના હું પગ ભઈ નાખોત. તો પછી અંતાડીને જતો હોય તાણી તું જાજે તને નહીં પોકાય સવાલ આમ તું જાન ભાઈ. આજે કાઢે ટપક વર્ષે જોઈ હતી એક દંડ હોમટા પડી જા. હું એટલે પાર આવે વાત કરી છે તે. પાર તો આઈ ગયો નહીં આવે તો આવો વાઘુજી આવો. ખરેખર ડાબડાઈ હે. તમે તો હા ગોડા રહ્યા. ડાબડી કેમ કરો યાર? એટલે મારા ઘર તમે છત્રી લેવા નતા આયા? ઓવે લઈ જાવ છત્રી. હું લાવ્યો છું. તો તમારે મગજ છે કે નહીં? તે કેમ? છત્રી લેવા આયા તા તો ખાટલામાં ટોમેટા પડ્યા તા લઈ ના જવાય મારે ઘણા ટોમેટા હતા. લીધું તો ટોમેટો તો લીધું તો પણ છે ને ટોમેટો લઈને અને ખાવા જો
ખાવા જો એટલે મને એક વિચાર આવ્યો. મેં કીધું મારું બેટું જો હું ટોમેટો ખાઈ જાયો તો વાઘુજી આ ટોમેટા બદલે થઈને મારો જીવ લઈ રહી એટલે પછી મેં પાછું મેં દીધું. અલ્યા તારી આ તો પેલા ગાડા નેસેથી કૂતરી નીકળી દે એવી રીત નીકળી ગયો. હવે શું કરવું? એ વાઘુજી હા. ટોમેટો તો ખાવાની ઈચ્છા તો ઘણી છે બરાબર છે હા. એટલે હવે તમે રૂબરૂ આયા છો એટલે હવે હાલો ને. ટોમેટા આલુ એમ? યાવજી હેડજો. ડાબડી મૂઢો તો સોર નહીં તો આ સોર છે ચિયો હવે હે કોઈ નહીં. આવું હું અલ્યા ચો ટોમેટો નહીં ડાબડી મૂઢા. તમે તાણી પૂછ્યા વગર તું છત્રી કેમ લઈ ગયો તો? તમે તો બોલ્યા છો. ઈ તો ખાલી મશ્કરી કરી છે કારણ કે ટોમેટાનો સોર પકડવાનો છે. એટલે આ પ્લાનિંગ થી તમે વાકણ બોલતા હતા એમ હા એટલે મને હું ટોમેટા છોડતી નહીં આવડતું વાલા આ તમને કહું હું પાછો ઓએ અને હું ટોમેટા છોડ નહીં હા ટોમેટા સોરતે નહીં આવડતું છત્રી સોરતે તો આવડે છે ને. છોડી નહીં મેં તમને કહું હું કઈ લઈ જવાનો હતો પણ તાકડે તમે ઘેર નતા સમજ્યા તમે હારું હડ હું ઘેર નતો ને ઓએ મારા ઘરથી એકલી છત્રી નહીં સોરણી હે. 1.5 લાખના દાગીના સોરણા સી. ઓવે ઓવે અને તમારું નામ લખાય હું પોલીસ સ્ટેશન ના ના વાઘુજી ખરેખર મેં છત્રીજી મેં કશું નહીં લીધું ભાઈ હા હા શું કહું છું તો હવે પૂછ્યા વગર કોઈ દાડો મારા ઘરથી વસ્તુ લેવો ના ના નહીં લેવું છત્રી લેતાય ડાબડી મુઢા જેટલા તો રંગ બદલે છે ને એટલા રંગની આ છત્રી છે ખબર પડે છે તારા બાએ કોઈ દાડો આવી છત્રી વારી છે કાચરેન બોલશો ને હા કાચરેન બોલશો હા ઈ તારા કાકો કાતરી હતા એને કોઈ દાડો આવી છત્રી વારી છે પેલી ઠેલી આવે ને ઈરી ઓમ નાસીને હેડે જાતા ઓમ હવે ઓએ પટી ગયું ને આપણે પટી જ નહીં હે. આ છત્રી લીધી હવે કોઈ દાડો મને પૂછ્યા વગર મારા ઘરથી વસ્તુ લીધી ને તો મજા નહીં આવે. હવે આપણે અવાજ પટી ગયો બરાબર છે એટલે હવે ગરમી કરવાની આવતી નહીં વાલા પણ તમને ખબર છે કે હું હાથનો છૂટો છું ભમાયો વગર જાતો નહીં અને મેં ભમાયો વાગણી અબે તેરે નામ કા કુત્તા પાલુ એકટી થાપે તારા દોત પાડી નાખ્યો ને તો આખી જિંદગી ગોઠિયા ખાય એ ચોમાહાનો. अबे जरा अपनी जुबान संभाल के बात किया करो क्योंकि ऊंची आवाज से बात करने वाले लोग फूमता जी को पसंद नहीं है ઓહો, છત્રી ખરીદવાની વખત નહીં અને બિલ્ડિંગ ખરીદવા હેડ્યા સાર્યા તો બિલ્ડિંગ નહીં એટલા સુધી તને કહું છું કે આ છત્રીઓનું એક દાડો મારે કારખાનું છે ઓય એટલે તારા કાકે કારખાનામાં નોકરી કરી એટલે કારખાનું યાદ આવે છે. આર્યા નાર્યા ઘરમાં એને જિંદગી પૂરી કરી નાખી અને તારી હવે પૂરી થવા આવી. ઓય, આ પત્રે બદલ્યા છે. એ ગમે તે હોય પણ આ જગ્યાએ એક દાડો મેળી છે હા મેળી છે તમે મરી જાઓ ને એના પછી આ જગ્યા બીજો કોક લઈ રહે પછી મેળી બનાવે તો અલગ. બસ હવે ન્યા કઈ હાઈડ વધારે મગજ હતા એને જાય મગજ નહીં હવે પછી ડાબડી મોટા વંડામ પગ મેલ્યો ને મને પૂછ્યા વગર તો તારા પગ ભઈ નાખ્યો હું. અલ્યા વંડો તારો નહીં અને થોડીક ઇજ્જતથી વાત કરી યાર કારણ કે છે ને મને મારું સન્માન વાલું નહીં મારી વાત ભાઈ તારું સન્માન વાલું હોય કે ના વાલું હોય વંડો મને કાતરે લખાઈને ના લઈને જાતા. એ ગમે તે લસી ના લઈને જાવ હવે તું પણ જ ના કરે ભાઈ જાય ને કમને ખાલી ખોટું અમને મારું ખરેખર ડાબડી આ તો તમે ટોમેટામાંથી નીકળી જા કદાચ થઈને જો તમે ટોમેટું લીધું હોત કે ગાધું હોત ને હા હે તો રંગ જોમોત. ઓ કઈ ભમાયો હો રમતો અમને જમતે જમશે અમને અલ્યા ઓય. નીકળો હવે શું શાંતિ હાડો હવે એટલે તમારા ઘેર આવ્યો છું ને તમને હમણાં વેટાડે ને તો મજા નહીં આવે રવા જો ને. અલ્યા તાન મારે મજબૂરી એવી જ છે કે ગમો વાતો થા મને એટલે પેલા દાવડિયાને ઠોકાર્યું માર્યું હું એ વાત કરી છે આપણું મારી જાય ને કે તું આટલું બોલી લે મને અલ્યા એકી થાપે દોત પાડી નાખું તારા પણ નહીં મેલું હા, મને ખબર હતી કે જેટલી ઘડા તું ખોય ના ને એટલી ઘડા હમો ના રોય. એ તો મારા વાગણા એટલે નહીં મારું હું તો ડાબડી મુઢા એક તો છત્રી લઈ ગયો છે પાછો પાવર કરે છે. ના મેં પાવન નહીં કર્યો શું કર્યો છે પાવન નહીં કર્યો ભમ્યો ને હવે એ ગમે તે હોય તો મારા વાગણા આવે એટલે હું તારી આપણું હાથવી બસ ગમે તે હોય તો હું ભમાયો પણ કોઈ દાડો મેં તને ભમાવતે જોયો નહીં ભમતો જ જોયો તને. પમતો એ તો બરોબર છે બધું હવે ન્યા કરી જાય હવે મગજ હટાય વધારતા ડાબડી મુઢો ચકરી ન્યા કર હાડો જે હાવ બાટલ જો છે તો હવે તો કોઈ કોમનો નહીં તો દારૂડિયો છાપ મિલી જતો રહ્યો કાકાજી આવ મફુજી ઉંદેડા કીધું હરાજે ઉઠાવા માંડ્યા વરહાદના બે છોટા પડ્યા નહીં પતરા ને દુરિયા ભેળા કર્યા નહીં અરે મફુજી વાયકણ આડું મેલું છે હા એ તો આડું જ મેલશું વાયકણ માટીના દોરાઈ કે હા હા અને વાઘુજી હમણાં આયા હતા વાઘુજી હા આયા તા એને કોક ટોમેટો સોરાણો છે
હા ટોમેટું તો even ચોરાણું છે પણ તમે તો નહીં ટોમેટાના ચોર. ઓહો ખેગારજી એવું નહીં રે મારા જોડે આયા હતા ટોમેટાની મેટર લઈ મને કે મારું ટોમેટું સોરાઈ ગયું છે સોર ખોળી આલો હવે સોર ખોળવા જઉં તો હું ગોડો ગણું કે ના ગણું અરે મફુજી પેલા ચોર હું થયો તો હે પણ આજ મારો સમય હારો હતો એટલે હું બચી ગયો નકે વાઘુજી મારો જીવ લઈ જોત. કેમ ટોમેટું તમે લાયા રે ના ટોમેટું નતો લાયો પણ ઇવન ઘરથી પંખો લાયો તો. એટલે પંખા ભેળું ગોઠવી જ નતું નાખ્યું કે ના તેમાં તો બચી ગયો નકે જો ગોઠવ્યું હોત તો હું ચોકડ જોત. હજુ ખાસું બોલી જાયજો અરે મફુજી સાચું જ બોલું છું કોઈ તમારા આગળ તો જૂઠું નહીં બોલતા હોય. ઓ ને કે આખા ગામ ને પોકાય વાઘુજી ને પોકાય હો કે વાત સાચી હો. ચોમણા ગયા વાઘુજી ઈ તો મને ખબર નહીં. હું એના ઘેર જઉં ના મફુજી હાલ ઈવાના ઘેર તમે ના જતા. ચલ અરે કાયા થઈને બેઠા છી. અરે મારા ઓપરેશનનો કયો થાય અરે તમારા ગળે પડશે ઈ રહ્યા. પણ મારા ઘેર તો આયા હતા ભાઈ હું ટોમેટું નહીં લઈ ગયો હું ટોમેટું ખાતો જ નહીં મને ભાવતું નહીં પણ તમે શોખ થાય છે ઉપાડો લેવાનો એક ટોમેટાનો. હું સમાચાર લેવા જાઉં છું કે સોર પકડવાનો કે ના પકડવાનો એ કહેવા જાઉં છું હોજે જાજો. હા? હાલ નહીં જાવું. એમ તો પાછા સોર પકડશે ને તો મારા ઘેર લઈને આવશે હા તો ભલે આવી પણ હાલ સમય હારો નહીં હો. મારી વાત મોનો તો. એવું છે હા આજે કશું વાંધો નહીં હવે હાથ પડે છે, હું પાછો વળી દઉં હા બરોબર છે. હા ખરેખર ઘણા ટાઈમ પછી આ ધરેન ગાધું છે હેડમાં જવું પડશે નક્કી દશી થવાનો છું. અરે ભાઈ ચોકણ હેડ્યા અરે હેડવા જાઉં છું કેમ હાલ ધરેન ગાધું એટલે. ઓહો ધરાઈને ગાધું તો વળી એવું શું બનાવ્યું તું તે ધરાઈને ગાધું અરે વાઘુજી આ તો ખાવામાં કોઈ લિમિટ જ નહીં રહી. દાળ ભાત બનાવ્યા હતા મારી ડોશીએ. દાળ ભાત બનાયા હતા એમ ઓવે ખરેખર તમારે મગજ નહીં ચપ એટલે ભલા આદમી દાળ ભાત બનાવવાના હતા તો પછી મારા ઘેરથી ટોમેટા ના લઈ જવો હોય કેટલા બધા હું ટોમેટા લાવ્યો તો મારા હગા નથી એવું છે એમ. તાણી ખરેખર વાઘુજી મને આવી નથી ખબર નકી તમારા ઘેરથી મેં જે એક ટોમેટો લીધું ને એની જગ્યાએ બધા લઈ રોત. બે તેરે નામ કા કુત્તા પાલુ એક ટોમેટો હરી તું લઈ જો એમ ને વો ચોરંટા હેરી ભાઈ અ, અલે એક ટોમેટો કી વખત લઈ જા મને તો ખબર નહીં અરે હું તમારા ઘેર પાવડો જવા આવ્યો તો ને. વાઘુજી એ વાઘુજી એ વાઘુજી અલ્યા આય હવાર હવાર મુજો જતા રહ્યા વાઘુજી. આહા અલ્યા તારી આ ભિખારીના ઘેર હોનાનો કટકો ચોથી આવે લ્યા. વાઘુજી ખરેખર મારી ડોશી કેટલા દાડાથી મને કહેતી હતી કે આપણે દાળ ભાત બનાવો દાળ ભાત બનાવો દાળ ભાત બનાવો પણ ટોમેટા એટલા બધા મૂકસી તે દાળ ભાત ખાવાનું જીવ જ નતો થતો. એક આદુ ટોમેટું લઈને શું ખબર પડવાની છે. બે તેરે નામ કા કુત્તા પાલુ મારા મને આ ટોમેટા ચોર કોક તાકતવર હશે પણ આ તો હાલ ચમકાદડ નીકળ્યું ચમલે મારા તાકાત નહીં થાપ ચમ મેલી મને. તારામાં તાકાત નહીં એમ ને તને પકડવા માટે તારે પ્લાન બનાવ્યો તો કે મારા ઘરથી ટોમેટા લઈ જાવતા ને તાણી તો તું હાથમાં જ આવ્યો છે આ તે ટોમેટું લઈ ગયો છું કોઈ જીવ નહીં લઈ ગયો તમારો. હા તો તાર એટલે ટોમેટું કદી આટલા ભાવનું તારા કાકાએ ખાધું છે એ કાકા ઉધી ના કે હા ઓવે હો મારા કાકાએ આખી જિંદગી મરસું ખાધું. એટલે ₹80 ના 4 ટોમેટા લાવ્યો તો ખાટલામાં વાટવા બેઠો એટલે એક ટોમેટો આભો લઈને નાઠો અને એની ચેડે હું દોડ્યો એટલી વારમાં તું પાવડો લેવા આવ્યો અને એક ટોમેટો ચોરી અને આવતો રહ્યો આહા અલ્યા તારી આ ઓકા મુઢાએ એક ટોમેટો એ છોકરા નહીં ખાવા દીધું તો મન તો ચોથી ખાવા દે આર્યો. હે આ ટોમેટા બદલે તો મેં સેવ ને ટમાટર નું શાકે બનાવ્યું નહીં અને 1 કલાકથી રખડું છું આખા ગામમાં બધા જોડે જઈ આવ્યો અરે એક ટોમેટા શું થાય પણ હા તારી ₹160 ભાવ છે કિલોનો ખબર છે. હા ખબર છે તાણી તો ચોરી કરીને લઈ જતા કારણ કે તમારે પૈસા ખર્ચી અને લાવી અને વાઢી અને શાક બનાવવાની તાકાત તો છે નહીં ઓહો તમે તો વાત જેવી કરો ભલા આદમી જો આને અમે અમારા ઘર કદી શાકભાજી જ ના લાવતા હોય. કદી લાવતો નહીં તું હજુ તો મારે 1 કિલો ટોમેટા લેવાના છે તારા જોડેથી નહીં મફુજી જોડેથી મફુજી મેં ચેલેન્જ આલી હતી કે હું સોરને પકડીને તમારા ઘેર લાવું ને તો પછી 1 કિલોના પૈસા તમારે મને આલવા પડશે અલ્યા એ એક ટોમેટા બદલે આટલું બધું ના ફરવાનું હોય. ફરવાની પથારી ફેવરેલા પોપટ તને ખબર છે એક ટોમેટા બદલે હું કેટલું ફર્યો છું હવારે મને સેવ ટમાટરનું શાક ખાવાની ઈચ્છા થઈ એટલે વધી સ્પેશિયલ રિક્ષા લઈ
અને હું જો બજાર હા. 1 કલાક બજારમાં ફર્યો હા. બરોબર જો ટોમેટાની લારી દેખાણી નહીં લાયા તા હા હા એ કહું શાંતિ રાખ કહું પછી મેન બજારમાં જો તાણે એક ખૂણામાં 2 સિક્યુરિટી વાળા હંગાત એક જણો ટોમેટાની લારી લઈને ઉભો હતો સેક્રેટરી હંગાત હા 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 પછી મારી વાત સાંભળ હા. 80 રૂપિયાના 500 ગ્રામ 4 ટોમેટા આયા બરાબર ઈ લઈને હું ઘેર આવ્યો ઓવે. બરોબર એમાંથી એક અભો ટોમેટો લઈ અને નાઠો બરોબર એટલે હું ચેડે દોડ્યો અને એટલી વારમાં તું આવ્યો એટલે ટોમેટો એક તું લઈને જતો રહ્યો એના પછી હું મફુજી જોડે જો એટલે મફુજીએ મને એમ કીધું કે તમારામાં તાકાત હોય તો ટોમેટાનો સોર પકડીને તમે મને બતાવો બરોબર પછી હું ખેગાજી જોડે જો બાસ્કુ જોડે જો ભૂપતજી જોડે જો અને છેલ્લે પેલા ડાબડી મુઢા જોડે જો પણ તોય સોર મળ્યો નહીં અને હવે તું હાથમાં આવ્યો છે એટલે હવે તને છે ને હું મફુજી જોડે લઈ જાયો એ વાઘુજી તાણી મને મફુજી 1 કિલો ટોમેટાના પૈસા આલશી હું તમને એક ટોમેટો લાઈન આલી દેયો હાલમાં છોડી મેલો હેડો ઓય એક ટોમેટો લાવવાની તાકાત છે એક ટોમેટાના પૈસા હાલતે હાલતે તમારી પેઢીઓ દર પેઢીઓ જતી રહી લ્યા પણ તમે ટોમેટો નહીં લાયકો ઓવે એટલે તને શું લાગે છે અમારા 20 રૂપિયાની ઓકાત નહીં એમ લે નહીં હારું હેડો કિલો લઈ આલો હેડો કિલો શું કા લઈ આલું હા એક ગાધું છે એક જ લઈ આલ્યો તને ખબર છે ટોમેટાની વાત તને ખબર છે શું આ સફરજન હંગાત બેસી રહ્યા ઓવે નવ દાડા હા ગાજરની ટકી દાદા ટકી કે ના ટકી પણ હવે તું તો સોર સાબિત થાય હેડ મફુજી જોડે હેડ અલે એ ટોમેટા સોર કરીને મેલે તું મને એક ટોમેટા માટે આટલી બધી માથાકૂટ ના હોય અરે આ તો ભાવ ટોમેટાનો વધારે છે નકર તને આખો ટોમેટાનો હાર પહેરાય અને આખા ગામમાં ફેવરો પણ તને ફેવરું નહીં તો તું લૂંટાઈ જો લે વચ્ચે જાતે એક કામ કર આ મુઠામાં તારો હાથ નાખ અને જે મેં ટોમેટું ગાધું છે ને એનું ગાધી દે એટલે પાર આવે હા તું હેડ મફુજી જોડે તું સોર સાબિત થાય ને તાણી તને ખબર જ પડશે કે કોઈના ઘેરથી વસ્તુ ના ઉઠાવાય હેડ એ વાઘુજી જવા દો કિલ્યા દવા દેવ એટલે તને દવા દેવ એક ટોમેટામાં હું આટલો હેરાન થયો તો હજુ સેવ ટમાટરનું તો શાક મેં નહીં ખાધું ઓવે ભૂસા છે હા હેડો અલ્યા મારા ઘેર દાલ ભાત બનાવ્યા છે મારા ડોશીએ જબ્બર તારી ડોશી સો દાલ ભાત બનાયા દાલ ભાત જેવું તો હવે તારું મોઢું થાય ગબ્બી મુઢા હેટ ટોમેટા સોરવાના મુખા ભાવના ટોમેટા સોરવાના એમ ને અલ્યા પણ આલી દે જો ના પાડું છું ના રે અમાર લેવ જ નહીં ને હવે તું તો સોર સાબિત છો કે અલ્યા સોર્યા નહીં લીધો તો એ ખેગારજી એ આપણે મફુજીના ઘેર જવાનું છે તમે ચમ ખેગાડીને ટવકો પાડો છો હા એ બધું કહું હેડો હું હતું બાપુજી આપણે પેલા ટોમેટાની મેં વાત નથી કરી હા કે મારા ઘરથી એક ટોમેટો સોરાણું હતું હા. એ હરીભાઈ લઈ જતા આ તા પાવડો લેવા અને લઈ જા ટોમેટું હરીભાઈ અલા તમે એક ટોમેટો ચોર્યું નહીં બાપડે નોકાત નહીં ટોમેટો લાવવાની શું કરે તાણી અલા મરી જો મરી આટલા મુઘા ભાવના ના ખાઈ કિન ઈયન કાકો હતા ને ઈયન કાકો હા. ઈએ કાકડી ખાવા છે ને રાતના જતા અને વેલા માળ ઉઠતા તાણી તો કાકડી ખાતા વાત સાચી તાણી અમે ઓળખસા સારી રીતે ઓય આયરો એ ખેગર હા સોડો કે કઈ નહીં જો હવે હા બોલો મેં તારું ટોમેટું ગાધું ના હા તો તારા બાનું શું જાય છે ઊભો થઈ રાખ શાંતિથી અરે તારે પણ તમે શરમ આવી જો હરીભાઈ તાણી આ તો હું બચી જો લ્યા એમ નહીં ખેગારજી બીજું કોઈ નહીં આ તો કદાચ થઈને 25 દાણા મારા ઘરે મહેમાન આવવાના હોય અને હું 5 કિલો ટોમેટો લાવ્યો હોય અને અરે મોથી એક બે ટોમેટો લઈ જાય તો મારે તો આબરૂ જાય કે ના જાય અરે જાય તાણી મને ખબર છે એટલી ઘણા કદી ટોમેટું નહીં લ્યો હું કે જા ભૂપતજી લે ભૂપતજી એ બાપુજી અલે આવું બધું ના હોય યાર એ ભૂપતજી ઉપરજી હા અલા ટોમેટાનો ચોર પકડી ગયો આપણે તમે નતા કહેતા કે ખેગારજી તમારા ઘર પંખો લેવા આયા હતા એટલે ખેગારજી ટોમેટો લાયા છે હા. પણ ખેગારજી બાપડા નતા આલ્યા નતા ઈયન જતા કર્યા હતા ઈયન છોડી મેલકી ના ના છોડો અરે બાબુજી મેં ચો એવું કીધું તું ક્યાં લઈ ગયા અરે તમને પૂછવા નતો આવ્યો તાણી તમે જ કીધું તું પંખાનું પણ આટલી સોર તો હારો નીકળ્યો કોઈને બાપડાને શું ખબર છે 160 રૂપિયા ભાવના ટોમેટા છે ને એટલે લાવવાની ઓકાત નહીં એટલે બાબુજી અને બીજું કહું હા. કે અરે બાપડા એક ટોમેટો નહીં લાઈ કેતા એરા શું કરી લે એ મરી જો તાણી લે ટોમેટો છોરો છે તમે શરમ નહીં આવતી ખરેખર બાપડો જીવનની અંદર કોક હારું કરીને જો હારું કરીને જાહો ને તો તમને કોક યાદ કરશે નકર તમારો ભાઈ યાદ નહીં રાખે મરી જાહો અમોનામો હારું કરો લે હારું કરો એ અલ્યા તમે તમારા જીવનમાં હારું પહેરીને જો કે એ આ બંડી વલ્લી જિંદગી ગાડો છો પહેરણ લાવ કે પછી મને કહેજો એ ચૂડા ઓભાળ તું
ચોર થઈ અરે કૂદકા મારી- અમાર હોપડો વાગુજી. મારી વાત સાંભળો બાબાજી. એ વાપરો. બાપડા અહીંયાની જીવનમાં ભલે એરિયા બંડી ના ખરીદી કહેતા હોય, ભલે એરિયા 5 વર્ષથી એક બંડી પહેરી ફરતા હોય, પણ તારે કોઈ ટોમેટા નહીં સોરતા. લે વાઘુજી તારી- 5 વર્ષથી નહીં 12 મહિનામાં 3 લાવું આ તો વાત છે, તમે ટોમેટા સોર્યા કદી? ના ટમેટા ના છોરું જીવનમાં હારું કરીને જવાનું છે મારે ઓવે અને હારું કરે ને એટલે પેરણ પહેરી જાય હું ઓએ ખેગાજી હા અંભાળી જાય હવે તમે આવું બચ્ચી હા. એટલે તમે બીજા શિખામણ આલો છો કે જિંદગીમાં સારું કામ કરીને જાજો, સારું કામ કરીને જાજો. એટલે તમે મારી જોડે રહો છો, હું સારું કામ કરો છો લ્યા. મારી હારી વાતો કરતા નહીં તમે. અરે ખેગાજી એવું નહીં હું જે હોય હાચું કહી દઈશું અને આ વાઘુજી મારા ઘેર તાકડે આમ એટલે મેં હાચું કહી દીધું ભાઈ સાચું કીધું તેમ ને એટલે- એટલે ટોમેટો મેં લીધું તેમ ને ના ના અંદાજ લગાવ્યો તો ભાઈ અંદાજ ખાલી હું અંદાજ લગાવ્યો તો લ્યા ભલા આદમી. અલ્યા ભાઈ હું હેડો હેડો અહીંથી. જીવનમાં અરે હારું જ અલ્યા જોરથી હોયથી. અરે ખેગાજી જીવનમાં હારું જ કરવાનું છે મારે ઓવે શું છે વાઘુજી શું છે આ જો ટોમેટા ચોર. હે? હા, તમને કીધું તું કે પકડી લાયો અને એટલે હમણાં ફરોક હું શકલ જોઉં ચિયો સોર છે લે ચેવો છે અચ્છા, તારું ભલું થાય તારું હરીભાઈ તમે એટલે આ શરમ આવે છે કે નહીં આવતી હોય ને ઘરથી ટોમેટો તમે સોર્યું બાપુજી મને મારા કાકાની શોગન મને નથી ખબર કે વાઘુજી એક ટોમેટા માટે આટલી બધી હદે જોત તો હું ટોમેટો ના જોત. એટલે હા પણ તમે નહીં ઓળખતા આપણા ગામમાં રહે છે એટલે નહીં ઓળખતા એટલે હા? હા, નહીં ઓળખતા એટલે બીજા જતું કરે તમે જતું ના કરો આજે પણ શું કરવા જતું કરવું પડે? 160 રૂપિયા ભાવ છે કિલોનો. દારૂ 4 ઉઠ્યો. કલાક 4 કલાક બગડ્યા છે ટોમેટામ તો. આ એટલે દાડો ઉઠ્યો છે અને અરે એક ટોમેટો લાવીને તો દાળ ભાતમાં નાખીને તો ખાઈને તો પાછા વળી દસી થતા હતા ને એટલે હેડવા નીકળ્યા હતા. હવે પૈસા લઈ લેવા હતા હા? વાત એટલે રફા દફા કરી નાખવી હતી ના બાપુજી. ટોમેટાની તમારે જે કિંમત થાય એ લઈ લેવી હતી એક મિનિટ, તમે શું બોલ્યા હતા? શાંતિરાજ ને કે થાપાયો હમણાં તન તો હમણાં ઉભો રે. તમે શું બોલ્યા હતા કે સોરને પકડીને મારા ઘેર લાવજો, કિલો ટોમેટાના પૈસા હું તમને આલ્યો. હા હા મેં કીધું તું પણ મેં એવું નતું વિચાર્યું કે સોરના પજરે તમે ઉતરશો અને સોરને પકડી લાવશો મફુજી, આ વાઘુજી છે. આર્યો ને પતાળમાં બેહી ગયો હોત ને તો આને હોજી કાઢત હું. હે વાઘુજી આ સોરને તમે પકડ્યો ચી રીતના મફુજી, હું અહીંથી તમે બોલતે બોલી ગયો બરોબર, પણ આગળ જઈને પછી હું ફસાણો કીધું આ સોરને પકડવા કેવી રીત, પણ પછી મેં છે ને ટોમેટાની એક ઝાડ બનાવી. ટોમેટાની જા હા એટલે દોયડા ની આવે બાપુજી, દોયડા ની આવે પણ મેં ટોમેટાની બનાવી. હા. ઘેર જઈ દરેકના ઘેર જઈને ખાલી એટલું જ કહેતો હતો કે તમારે ટોમેટા લઈ જાવ હોય ને તો મારા ઘેર ઠેલી ભરીને પડ્યા છે, લઈ જાજો. હું એક ખાગાનીથી ઢગલો લાયો છું બરોબર. એમાં કોઈ ના બોલ્યા, પણ હારે એક લઈ ગયા હતા એટલે બોલી ગયા કે વાઘુજી મને આવી ખબર હોત ને તો હું બધાય લાવોત રો, એક ના લ્યો હોત. હે હરીભાઈ લીધું ને એક શું લીધું બધા બુગડી લેવા તા કે મને તો આવી ખબર હતી. હા ટોમેટો સોરીને સેન્ટર પેક્સ ખાઈ જવાની હતી મફુજી, બીજું કોઈ નહીં. આ પેલા ધોરાજી કાકડી નથી એક ફેર, ઓય ઈ વખત હોય એના કાકા શું કરતા, દાડા તો ધોરાજી વર રાખતા પણ હારે રાતે થઈ અને વેલા મારોડતા અને કાકડી બૈડામ ખુદે નહીં એટલે લઈને ખાઈ જતા. હવે કાકડી બૈડામ ખુદતી હોય કે ના ખુદતી હોય પણ હાલ તો મેણા હરીભાઈ ખુદી છે કે મેણા ના માર્યા હરીભાઈ મરી જાય બાપુજી, બીજું કઈ નહીં. 160 રૂપિયા ટોમેટાનો ભાવ છે એટલે હારે લાઈન ના ખાઈ કી. હવે હરી વાત આટલા નાખો પડતી 160 રૂપિયા હું તમને આલી દઉં છું હા, અને હરીભાઈ છૂટા કરો અરે આજ તો તમે મફુજીના કારણે બચી જશો, પણ હવે પછી કોઈ દાડો મારા ઘરથી વસ્તુ પૂછ્યા વગર ઉઠાયું નહીં તો મજા નહીં આવે. આખા ગામમાં ફેવર્યો. તમારા હોમી નજરે નહીં કરી લ્યો એક વાત કહું, મને ટોમેટો અપસી ગયું. અપસી જ જાય ને. 160 રૂપિયા ભાવ આપડીને ભલ ભલા અપસી જાય પછી તારા શું ભાર. લ્યો હવે આટલા વાર્તા પૂરી કરો ઉપડ વેચી ચોરંટા ઉપડ એય! ઉપડ ટોમેટા ચોર ઉપડ વેચી. હરીભાઈ મારાથી કોઈ કહેવરાય એવું નહીં કારણ કે ગુનો તમારો એવો ભયંકર છે ટોમેટામાં ભયંકર ગુનો. આ કેટલા લઈ જઈને મેલ્યો તમને ખબર પડી દાદા ટોમેટા ચોર એય! ઉપડ. હરીભાઈ જો પટી ગયું મફુજી, ખરેખર આપણા ગામનો વિકાસ નહીં થાય. આપણા ગામમાં ટોમેટા જેવું રાખતા નહીં તો પછી બીજું તો હું રાખી. હવે વાઘુજી અસલ વાત કરું ટોમેટા ચેડે આટલું બધું ના ઉતરાય ઉતરાય મફુજી, અમુક કેસ એવા હોય ને એટલે ઉતરવું પડે. અરે વાને કેસ ના કહેવરાય સી રીતે તમને સમજાવવા મારે મફુજી, એક વાત કહું, હા
સેવ ટમાટરનું શાક કરવા હું ટોમેટો લાવ્યો તો હજુ જ મેં ખાધું નહીં. હવે ઘેર જઈ અને શાંતિથી સેવ ટમાટરનું મસાલાથી ભરપૂર શાક બનાવ્યો અને ધરાઈને ખાઈ અને પંખો ચાલુ કરીને હુઈ જાય. વાઘુજી તમે સુખ શાંતિ હુઈ જાઓ એટલે મને રાતે શાંતિથી ઊંઘ આવે ન કે આજ રાતે મને ઊંઘ ના આવત. ટોમેટું જ નજરમ ફરોત. ઓય ઓય. હો અబ్బા, તું કહેતો હતો ને કે સોર ના પકડાય. સોરને પકડ્યો અને 160 રૂપિયા લાયો. સારું કર્યું કાકા, બહુ સારું કર્યું. અબે તેરે નામ કા કુત્તા પાલો. હું તને શું કઈ જોતો કે આ સેવ ટમાટરનું શાક કરવાનું છે, તું કેમ ખાવા બેસી ગયો? તો પછી કાકા તને તમને ખબર નહીં પડતી? તમે કઈ ના જતા, મારા પછી તમારા લીધે આખો દાડો ભૂસે મરવાનું એટલે ઘેર. એટલે તારો બાપ પૂછે મરે તો તું કેમ પૂછે ના મરે? તમે તો કાકા મોટા છો, હું તો નાનો છું. કોઈ બા તું જો હવે તું જો બા. ખરેખર હવે તો દોડવાની હિંમત રહી નહીં. પેલી કહેવત સાચી છે કે દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. આપણા કિસ્મતમાં ના હોય ને તો કશું ના ભાડો. કોઈ ના રાશો ઠેંગડો ખાઈને જતો રહ્યો. હવે પેલો બલ્લુ કાળિયો કહેતો હતો ને કે હું કઢી ખાઉં છું, એ મારે હવે કઢી ખાવાનો વારો આવ્યો છે. હવે મારે કઢી બનાવીને જ ખાવી પડશે. હા, મારું એસબી હિન્દુસ્તાની